અનુસૂચિત જનજાતિના ગરીબ દર્દીઓને મોટી રાહત અંગ પ્રત્યારોપણથી લઈ રોબોટિક સર્જરી સુધીની સારવારમાં સહાયરૂપી સુરક્ષા કવચ પૂરું પાડશે સરકાર। આયુષ્યમાન કાર્ડની મર્યાદા બાદ વધારાનો ખર્ચ ઉઠાવશે રાજ્ય સરકાર। પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા માટે હવે પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં, માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની કરાશે ચકાસણી। ખાસ કિસ્સામાં જ પોલીસ કરશે ઘર મુલાકાત, રાજ્ય પોલીસ વડાની તમામ પોલીસ અધિકારીઓને સૂચના। સાયબર ગુનાઓ સામે વધુ સજ્જ બનશે ગુજરાત। રાજ્ય પોલીસ વડાએ સાયબર સેન્ટરમાં તપાસથી લઈને 1930 હેલ્પલાઇન સુધીની સેવાઓની કરી સમીક્ષા। કામગીરીને વધુ સઘન બનાવવા આપ્યા માર્ગદર્શક સૂચનો। આધુનિક ટેકનોલોજીના વધુ અસરકારક ઉપયોગ પર મૂક્યો ભાર। અમદાવાદ સિવિલના નામે એઆઈ ફ્રોડનો પર્દાફાશ। ટેકનોલોજીનો ગેરઉપયોગ કરી પ્લાસ્ટિક ગ્રીન બેગનો જંગી ઓર્ડર આપવાની લાલચે વેપારીઓ સાથે લાખોની ઠગાઈનો કિસ્સો આવ્યો સામે। 3 આરોપીઓની ધરપકડ। દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે 9 ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાનનો થશે રાજ્યવ્યાપી પ્રારંભ। તબક્કાવાર જિલ્લા અને મહાનગરોમાં અભિયાનનું કરાશે વિસ્તરણ। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ યોજાયેલી બેઠકમાં લેવાયો આ નિર્ણય। જન્મ મૃત્યુ નોંધણીના નિયમો થશે વધુ કડક, પારદર્શિતા વધારતા જન્મ મૃત્યુ નોંધણી સુધારા બિલને રાજ્યસભામાંથી લીલી ઝંડી, તો વિનિયોગ વિધેયક ચર્ચા વગર લોકસભામાંથી પસાર। નાણામંત્રીએ ડિજિટલ પેમેન્ટ પર એમડીઆર ચાર્જ સંબંધિત બિલ લોકસભામાં કર્યું રજૂ। અતિવૃષ્ટિ બાદ એક્શન તંત્ર રાહત અને પુનઃસ્થાપનની કામગીરી પૂરજોશમાં। નવસારી, સુરત, તાપી સહિતના વિસ્તારોમાં વરસાદ પછી રોગચાળો અટકાવવા ડોર ટુ ડોર સર્વેલન્સ શરૂ। રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 18%થી વધુનો વરસાદ। આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદી માહોલ રહેવાની શક્યતા। આવતીકાલે વડોદરા, છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટાનું અનુમાન। અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે વધુ એક સુવિધાનો ઉમેરો। નર્મદા નદીમાં એક સાથે 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રૂઝનું લોન્ચિંગ। સંબંધિત વિભાગોની મંજૂરી બાદ ટૂંક સમયમાં ખુલ્લી મુકાશે। ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ।